જે તમે શા માટે આપવામાં તમને ખબર ખરી પડી? ન મળી. નહીં. મનુષ્ય દેહ એટલા માટે આપવામાં આવ્યો કે ફક્ત ને ફક્ત તમે પ્રભુનું ભજન કરો, આમાં નામ સ્મરણ કરો અને જ્યાંથી તમે આવ્યા છો ત્યાં જવાનો પ્રયત્ન તમે કરો. વડીલ આમાં આના માટે આપવામાં આવ્યો. શું વડીલ? અમારી ફક્ત ને ફક્ત ભજન માટે જ મનુષ્ય દેહ છે. વડીલ અને પરમાત્માની સર્વશ્રેષ્ઠ રચના છે ને આ મનુષ્ય દેહ છે. વડીલ આમાં સર્વશ્રેષ્ઠ રચના બરોબર. મનુષ્ય દેહ છે. હવે તમે જો આ દેહનો ઉપયોગ વડીલ ધર્મથી ના કરો તો તમારું જીવન વડીલ એટલું કષ્ટદાયક ને પીડાદાયક નીવડશે ને એની કોઈ તુલના થાય એવી એ જાતે પોતે અનુભવ થાય વડીલ. વડીલ આમાં કે દુઃખ અને પીડા શું છે એ સમજાવવા માટે એક વસ્તુ કહીશ કે માં એના બાળકને 9 મહિના પેટમાં રાખે છે અને વર્ષ 1.5 વર્ષ સુધી એની છાતીએ વળગાડીને રાખે છે વડીલ. સાચું ખોટું વડીલ? હવે બાળક જ્યારે નાનું હોય રડતું હોય તો માં એના ખોળામાં લઈને એના આંસુ લૂછવા માટેનો પ્રયત્ન કરે છે વડીલ. એને સાનું રાખે છે વડીલ. રડતું હોય ને તો એને છાનું રાખે છે વડીલ. અને એ જ બાળક જ્યારે વડીલ મોટું થાય ને પછી એ જ માના આંસુડા પાડવા માટે જવાબદાર થાય છે. એ જ બાળક આમાં કે જેને 1.5 વર્ષ 2 વર્ષ સુધી પોતાની છાતી વળગાડીને રાખી છે બાળકને અતિશય પ્રેમ વડીલ કર્યો છે. આમાં એ માને પછી તમે એના આંખમાંથી જો આહુડા પાડો તો તમને જગતની કઈ માં તમારું દુઃખ લૂખવા માટે આવો મને ખાલી કહેશો તો? હે સાચી વાત છે. વડીલ આવો ખરી? ના આવો. જે માં પોતાના બાળકના 9 મહિના અને 1.5 થી 2 વર્ષ સુધી પોતાની છાતીએ વળગાડીને રાખે છે વડીલ બાળક સહેજ રડતું હોય એનું ધ્યાન ગમે તે કામ કરતી હોય ને પણ એનું ધ્યાન તેનો જીવ તેના બાળકમાં જ હોય બરોબર. વડીલ. સાચું ખોટું વાત? સાચી વાત છે. પછી તમે એ માને ના સમજો પછી મેરડી અને જોગણી અને સતી અને બધાએ ડોટો કાઢો તો મેળ આવે એવો છે નહીં નહીં. વડીલ આમાં સાચું ખોટું વાત? સાચી વાત છે. હવે આ તો રે વડીલ સામાન્ય વસ્તુ છે પણ આ જ કોઈ સમજાતી નથી પેલા તો વાત. પછી તમારા જીવનની અંદર સાત્વિક આહાર અને સાત્વિક જ્ઞાન આ બે વસ્તુની ખૂબ જ જરૂર છે. શું કહું છું વડીલ? બરોબર. સાત્વિક આહાર અને સાત્વિક જ્ઞાન. સાત્વિક જ્ઞાન એટલે શું વડીલ? કે બીજાના સુખમાં તમે સુખી થાવ, બીજાના સુખે તમે સુખી રહો એને સાત્વિક જ્ઞાન કહેવાય. શું કહેવાય વડીલ? આમાં સાત્વિક જ્ઞાન. બીજાના સુખે તમે સુખી, હીરો સુખી છે એટલે તમે સુખી, આને સાત્વિક જ્ઞાન કહેવાય. શું કહેવાય વડીલ? આમાં અને સાત્વિક આહાર વડીલ શું કહેવાય? આમાં સાત્વિક આહાર કે જે ફળફળાદી છે, શાકભાજી છે વડીલ, અનાજ હા આ બધું સાત્વિક આહારમાં આવે. પણ ક્યારે વડીલ સાત્વિકમાં આવો? કે જ્યારે વડીલ એ તાજું હોય ને ત્યારે જ આવો. વાસી થયા પછી કહેવાય સાત્વિકમાં ના આવે ની ગણતરી પછી. બરોબર. એટલે તાજું શાકભાજી વડીલ એની અંદર એક જ ઇન્દ્રિય છે. શું છે? બરોબર. એક જ ઇન્દ્રિય. જ્યારે બીજા બધા જીવોની અંદર 10 ઇન્દ્રિયો છે વડીલ. એટલે ભગવાને તમને છુટ્ટી આપી છે કે તમે એનો ઉપયોગ કરી શકો ભોજન માટે થઈને. બરોબર. તમને માંસાહાર માટે છુટ્ટી આપવામાં આવી નહીં. નથી વડીલ. આમાં તમે શાકભાજી ફળભાજી તમે લઈ શકો પણ માંસ મટનનું સેવન તમે કરી શકો નહીં. કારણ કે એ જીવની અંદર 10 ઇન્દ્રિયો છે અને આની અંદર ખાલી એક જ ઇન્દ્રિય છે વડીલ. બરોબર. તો તમે એનું સેવન કરી શકો નહીં. નહીં વડીલ. આમાં એટલે કહેવાનો ભાવ એટલો જ છે કે તમે જો આમાંથી બચશો વડીલ તો 100% તમારું જીવન સુખ અને શાંતિપૂર્વક તમે વ્યતીત કરી શકશો વડીલ. એવું મારું માનવું છે. બરોબર. રા પછી રહી પત્નીની વાત, જો તમને જીવતા જ નહીં આવડતું એ તમે સમજાવો તમારે કઈ રીતે જીવવું. પહેલા તો એ તમે પૂરું જીવન છે ને તમે દેહ તરીકે જીવી નાખો છો
કે હું દેહ છું વડે. નારી હોય તો નારી અને પુરુષ હોય તો પુરુષ વડે પાક્કું કરી લીધેલું છે. શું વડે પાક્કું જ કરી લીધું હું દેહ જ છું, શરીર જ છું. એટલે તમને દુઃખ પીડાવાનો કોઈ પાર રહેતો. કોઈ શબ્દ બે બોલ્યા તમે તરત મન ઉપર લઈ લો છો અને એ ઘા વડીલ કાયમ સુધી તમે મનમાં ભરી રાખો છો વડીલ. તો એક દાખલો સમજાવવા માટે તમને કહે કે રાજા હરિશ્ચંદ્ર જે કદી અસત્ય બોલ્યા નથી, સત્ય માટે જ વડીલ બધું કર્યું, એમને વેઠ્યું. તો સત્ય માટે એમની પત્ની છે તારામતી એ વેચાઈ ગયા હતા. અત્યારે કોઈ સતી ખરી એવી કે પોતાના પતિનું કીધું જ કરે? હે? તો પતિ બે શબ્દ કે મન ઉપર તરત લઈ લે અને કે મને આવું આવું કીધું. એટલે એમના કહેવાથી કઈ થવાનું નથી. તમારે દુઃખ લગાવવાની ક્યાં જરૂર છે? તમે શરીર છો ક્યાં? તમે તો બ્રહ્મ છો. તો બ્રહ્મ મળી તમે રમતા જ નહીં આવતો, દુઃખના પોટલા હાથે કઈ તમે લીધા છો. હા વડીલ, સાચું ખોટું વાલા? તમે શરીર નથી, જ્ઞાનેન્દ્રિયો નથી વડીલ, તમે કર્મેન્દ્રિયો નથી, તમે વડીલ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતકારણ તમે નથી. તમે અલગ તત્વ છો. તો તમને સમજાતું જ નથી વડીલ. એટલે તમે ભરેલા કાયમ રહો છો. તમે કઈ કોઈકની સેવા કરવાની આવે કે હું કરું છું એ કરતા પણ હું મૂકી દો ને. તમારી ભૂમિકા છે તમે કરો, હલકથી કરો, હસતા કરો. ભગવાન સમજી સેવા કરો ને નહીં વડીલ. આ જગતની અંદર બધા ભગવાન જ છે વડીલ. એ તો સમજાણી એટલે તમે એવું સમજો વડીલ કે અમે માણસ છીએ. તમે દેવ જ છો તો તમને આવડતું નહીં દેવ બનતા. કોઈ શીખવાડ્યું નહીં તમને વડીલ. સાચું ખોટું વડીલ? તમને કોઈ શીખવાડ્યું નહીં. હવે 60 વર્ષ થાય ને તો એમના બાળક હોય કે એમના દીકરા દીકરીઓની અંદર મોહ થઈ જાય એમના. તો કે મારી દીકરાની દીકરી આવું કરે છે. તમારે શું લેવા દેવા? મા બાપ એમના દીકરા દીકરી પહેણાઈ જાય ને એમની ફરજ પૂરી થઈ ગઈ. એમની ફરજ પૂરી થઈ ગઈ વડીલ. આખી જિંદગી એમને પૂરું કરવાનું હોય અને આશા ના રાખવી જોઈએ પછી તો વડીલ. પછી આશા રાખવી નકામી સવાલ. પછી આશા ના રાખવી જોઈએ. કારણ કે આટલું તમારા માટે કર્યું હોત, તમારો કરવાનો સમય આવ્યો છે, તમે કઈ કરો એમના માટે વડીલ. સાચું ખોટું વડીલ? તમારે કઈ કરો તમારા મા બાપ માટે હવે. એમને આટલું બધું મજૂરી કૂટી છે, તમે તો કંઈક કરો. વેદના વેઠી છે એમને, એ તો એ જ જાણે છે વડીલ. જેને વેઠ્યું છે એને જ ખબર પડે કે વેદના જ શું હોય. એનું વર્ણન થાય નહીં વડીલ? થાય ના થાય. માએ શું વેદના વેઠી છે એને જ ખબર છે. તમને એનો પુરુષોનો કોઈ અનુભવ ખબર પડે એ તો એ જ જાણે. સાચું ખોટું હોય? એને જ ખબર હોય એની વેદના વેઠી, એને જ ખબર હોય. એટલે 60 વર્ષ થઈ જાય, હું તો કહું 51 થી વનમાં જ્યાં એટલે બધું મૂકી દો. બધું બધી માયા મોહ બધી મેળ દો. કેમ? નાના બાળકો હોય વડીલ એને મા બાપ મળી શું મોટા થતા નહીં હોય? કરવા વાળો ઘણો બેઠો છે, પરમાત્મા બધી ખબર છે. એનો હિસાબ બરોબર જ ચાલે છે. એનો હિસાબ બરોબર જ ચાલે છે વડીલ. તમારા કરતા એના અનેક ઘણું જ્ઞાન છે. એને ખબર છે કોનું જગ્યાએ કેટલું લેનદેન છે, એને બધી ખબર છે. દાખલા તરીકે સમજાવવા મળે વડીલ, તમારી પત્ની જ્યાંથી તમારું લેનદેન હતું ત્યાં સુધી તમારી પાસે રહ્યા. લેનદેન પૂરું થયું એટલે વાર્તા પૂરી. પછી ક્યારે કયા ભય મળશે એ તમારું લેનદેન ઉપર આધારિત છે. હવે પછીનું જીવન તમારું ક્યાં છે વડીલ એમની જોડે એ તમારું લેનદેન તમને ખબર. એટલે તમારું લેનદેન ત્યાં સુધી તમે જોડે રહેશો વડીલ. પછી વાત પરંતુ જ્યાં સુધી તમારું લેનદેન છે તો પૂરા ભાવથી કદાચ કોઈની સેવા કરવાની આવી, માની આવી, બાપની આવી, દિયરની આવી, ભાઈની આવી, ભાભીની આવી, તો સેવા પૂરા ભાવથી કરી વડીલ. કારણ કે 184 ઓછા 1 આ એક જ મનુષ્ય દેહની અંદર તમને આ સેવા કરવાની તક ભગવાને આપી છે. બાકી કોઈ જન્મ છે નહીં. અને પછી કઈ નહીં બતાવો. કર્યા પછી કઈ નહીં બતાવો કે હું આટલું કરું છું. કરતા બનવું નહીં. બસ ભગવાન બની વડીલ તો છૂટી જાવ. શું કહું છું? છૂટી જાવ. કરતા નહીં બનવું. બસ પ્રભુએ કરાયું બરોબર છે વાત. કોઈક તમને એમ કે તમારું ખરાબ થશે તો ખરાબ થવાનું છે, હું બેઠી છું, તમે ચિંતા ના કરો. તમારી પત્ની તમને કહે કે તારું આમ થશે, પતિ એમ કે તારું આમ થશે, કાંઈ થવાનું નથી. તમે જે વાઈને આવ્યા છો વડીલ એ જ તમારે લડવું પડશે. કોઈનું કીધા કંઈ થવાનું નથી વડીલ. બધી સત્તા પરમાત્માના હાથની વાત છે, કોઈ માણસના હાથની વાત છે નહીં વડીલ. સાચું ખોટું વડીલ? કોઈના હાથની વાત નહીં.
જો જગતના હાથની વાત હોતો વડીલ તો તમને કોઈ ચાલવા ના દે, એમનું જ ચલાવે ભાઈ. તમને ચાલવા દે કોઈ, તમને જીવા ના દે, એ મારી ગેરંટી. તમને જીવા દે આટલું સ્વતંત્રપૂર્વક જીવન તમને જીવા મળે નહીં. મળે ખરું વડીલ? આટલી બધી સ્વતંત્ર આપવા છતાં તમે છે ને ક્યાંક ને ક્યાંક દુઃખના છેડામાં જ છો હજુ સુધી. ક્યાં સુધી તમે એકી બેકી શંકાઓ ફેદા જ કરશો? ક્યાં સુધી? હે, જો નવા નિશાળ્યા હોય સમજો તો બરોબર છે, પણ ક્યાં સુધી? હવે તમે બ્રહ્મ બનો ધીમે ધીમે કરી નવો. હવે તો તમને સર્વોત્તમ નામ મળી ગયું વડીલ. હવે એના ભજનથી તમે તરી જાઓ વાલા. તમને એક આધાર સતનો આધાર તમને મળી ગયો વડીલ. હવે તો હે વિચાર કરો, ઈશ્વર તમે બી કેટલી બધી કૃપા કરી હશે, પણ તમને એ કૃપા સમજાતી. તમે એક દુઃખને પકડી રહ્યા છો બસ, 99 સુખ તમે ભૂલી જાઓ છો. એક દુઃખને પકડી રહ્યા છો બસ. શું વળી? એક જ દુઃખને પકડી જશે, 99 સુખ બાજુ મૂકી દેશો. વડીલ હવે આટલી વાત છે, હવે બીજી કોઈ પ્રશ્ન તમે કરો. હું એટલું જ સમજાવવા માંગુ છું વડીલ, કહેવાનો ભાવ કે મનુષ્ય દેહ છે તો જેટલું બને એટલું નામ સ્મરણ ભજન કરી લેજો. બરાબર વડીલ? કારણ કે ભગવાન તમે ગમે તે કરશો, આત્મહત્યા કરી લેશો, આપઘાત કરી લેશો, ગમે તે કરી લેશો, પણ પ્રભુના સ્મરણ વગર છૂટાશે નહીં. જ તમારે ફરી શરીર ધારણ કરવું જ પડશે. બરાબર? શું તમે એમ સમજ્યા કે મને બહુ જીવનમાં તકલીફ આવી, લાવો ઘરો પહાણ કરી લઉં, આપઘાત કરી લઉં, દવા પી લઉં, ગમે તે કરી લઉં, પણ એમ છૂટાશે વડીલ? આ શરીર નહીં, બીજું શરીર, તમારા શરીર તો બદલવા જ પડશે વડીલ. જ્યાં સુધી તમે તમને ના ઓળખી લો ને ત્યાં સુધી વડીલ તમારા શરીર બદલ કરવા જ પડશે. કોઈ છૂટકો જ નથી. એના કરતાં તો વડીલ હું એવું માનું છું કે આમાં સમજી લો ને, આ સર્વશ્રેષ્ઠ સાધન મળ્યું છે તો આમાં તમે સમજી લો ને. શું કેવું વડીલ? હવે આવો સંગાત તમને ફરી નહીં મળશે, નહીં મળે શી ખબર. આવા પતિ તમને મળશે નહીં મળે શી ખબર. આવી પત્નીઓ તમને મળશે નહીં મળે, આ મા બાપ તમને મળશે નહીં મળે શું ખબર હવે. તો આ જન્મે સેવા કરો ને વડીલ. હું તો કહું છું, મારી વાણી પર તમે શ્રદ્ધા હોય ને તો કોઈ ફોટા કોઈ મૂર્તિઓ પૂજવાની જરૂર નહીં. તમે તો ના પાડો તમને. શું? કોઈ ફોટા કોઈ મૂર્તિઓ પૂજવાની જરૂર હું તો ના પાડું વડીલ. ના કરશો. હું ખાલી કહું છું એ જ તમે કરો બસ, વાત પૂરી. તમને એક માતા નડવા કડવા આવો ને તો મારી પાસે આવજો તમે તમારે. શું કહું છું? જગતની કોઈ માતા અડવા કે નડવા આવો તો હું બેઠી છું તમે તમારે. પણ પહેલા મા બાપની શરૂઆત કરી દો. બરાબર ને? સેવાની વડીલ છેક સુધી મા સુધી તમે લઈ જઈશ, એ મારી ગેરંટી વડીલ. છેક મા સુધી લઈ જઈશ તમે. અને પત્ની હોય ને તો પતિ કે એમ જ કરો, બાજુ બધું મૂકી દો, કશું વિચારવાનું બંધ કરી દો, તમારા મનના ઘોડા દોડાવાનું બંધ કરી દો. લ્યા શું કહું છું? તમારા મનના ઘોડા દોડાવાનું બંધ કરી દો. પતિએ કીધું ને તો પરમેશ્વરની આજ્ઞા વાત પૂરી થઈ ગઈ. બીજું વિચારવાનું ના હોય. તારામતી વિચાર્યું હતું વડીલ? હરિશ્ચંદ્રે કહી દીધું ને એટલે વાત પૂરી થઈ ગઈ. તારામતી મારો ધણી કે ખરું વડીલ. પણ તમે તો સમાજની દુનિયાની બીક છે. સમાજ શું કહે છે, દુનિયા શું કહે છે? હે, તમે આ તો સમાજના દુનિયા બધું લઈને આવ્યા હતા હંગાત વડીલ? બધું અહીંથી જ મળ્યું. રસ્તામાંથી કદાચ એક સમજવા મળે ઉદાહરણ છેલ્લા દો, પછી તમે જે પૂછો કે રસ્તામાંથી કદાચ તમે 5,000 રૂપિયા મળ્યા ને, કેટલા? 5,000 રૂપિયા. તો તમે રસ્તામાં આવતા કેટલાય વિચાર કરી લીધા, આ કરીશું, પેલું કરીશું, પત્ની માટે આ લઈશું, બાળકો માટે આ લઈશું, અને એ જ 5,000 રૂપિયા જો આવતા રસ્તામાં કદાચ ખોવાઈ બી ગયા ને તો તમારું દુઃખ છે ને વળી ખબર? એ 5 તો તમારા હતા તો નહીં જ, અને ખોવાઈ જાય એનું તમને દુઃખ નહીં, પણ દુઃખ શેનું છે? પેલું વિચારતું ના થયું ને એનું તમને દુઃખ છે કે મેં આટલું બધું વિચાર્યું હવે કંઈ થયું એટલે ધાર્યું તો ધણીનું થાય, તમારું ના થાય વાલા. શું થાય? અને એ ધાર્યું કરાવવું હોય ને તો એ ધણીને પકડવો પડે. તો બધું તમારું ધાર્યું. આ તો ભૂવા પહોંચે કે અમારું ધાર્યું થતું એટલે તારું ધાર્યું કદી ના થાય. અને ધાર્યું કરાવવું હોય તો ધણીને પકડ તો થઈ જશે. આ ઐશ્વર્ય મારા ચોથા ભાવની અંદર સ્પષ્ટ લખેલું કે ઐશ્વર્ય તમને પ્રાપ્ત થાય. શું થાય? ઐશ્વર્ય. તમે જે વિચારો ને એ બનવા માંડે. એ ઐશ્વર્ય તમને પ્રાપ્ત થાય મનુષ્ય દેહની અંદર, પણ તમે ભજન નહીં કરો તો કેવી રીતે ઐશ્વર્ય પ્રાપ્ત થાય? ના થાય. તમે વિચારો એ બની જાય. ના કેમ બને? એ ઐશ્વર્ય તમને પ્રાપ્ત થઈ શકે જન્મની અંદર જ થઈ શકે. જ્યારે બાળક નાનું હોય ને વડીલ અને એની માં કે ને કે આ તારો ભાઈ છે, તે સંકોચ વગર સ્વીકાર લે ને, શંકા કરે ખરો? ફરી વખત બોલું કારણ કે તમારું ધ્યાન કેન્દ્રિત થાય. ફરી એક વખત વાત કરી લો.